તો બગદાણા હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બગદાણા હુમલા કેસમાં એસઆઈટી થકી જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે। આ કેસમાં સૌથી મોટો અને મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ટેકનિકલ પુરાવા અને મોબાઈલની પૂછપરછને આધારે જે આખી ઘટના સામે આવી છે। સંજોગો વસાત પુરાવા અને અન્ય આરોપીઓ સાથેના સંપર્કોની ખરાઈ કરવામાં આવી। જયરાજ આહિરની પણ આજરોજ આ ગુનામાં વિધિવત ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે મોબાઈલ ડિટેલ્સ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ સમગ્ર હુમલાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે। એસઆઈટી થકી આ કેસમાં હજુ પણ ઊંડી તપાસ યથાવત છે। અત્યાર સુધીમાં કાનાભાઈ કામડિયા, સંજયભાઈ ચાવડા, દિનેશભાઈ ઉર્ફે દાદુ સોલંકી, ઉત્તમભાઈ બાંભણિયા, અજયભાઈ ઉર્ફે મોટા ભાલિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। આજરોજ ત્રીજી વખત જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે પૂછપરછમાં સહાય આપવા માટે જયરાજે એક વિડીયો પણ જાહેર કર્યો હતો અને ત્યારબાદ મીડિયા સમક્ષ જ્યારે વાત કરી હતી ત્યારે પણ તમામ તપાસમાં સહયોગ આપશે તેવું નિવેદન પણ સામે આવ્યું હતું। ત્યારબાદ એસઆઈટીએ ત્રીજી વખત આજે જ્યારે તેને પૂછપરછ માટે બોલાવ્યો, પુરાવાઓને આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ટેકનિકલ પુરાવામાં સંડોવણીની વાત સામે આવી। મહત્વપૂર્ણ છે કોળી સમાજના યુવકને મારવાની આખી ઘટના, તેમાં જે સંડોવણી છે તે સામે આવી હતી। આ પહેલા પણ 5 જેટલા લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને આજરોજ એસઆઈટીએ પૂછપરછ માટે જયરાજ આહિરને બોલાવ્યા હતા અને ત્યારબાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ખાસ રેન્જ આઈજીએ પીસી પણ કરી અને તમામ જે માહિતી છે તે પણ આપી છે। મહત્વપૂર્ણ છે કે આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ટેકનિકલ પુરાવામાં આ સંડોવણી છે તે ખુલી છે। કોળી સમાજના યુવકને મારવાની આખી ઘટના, તેમાં જયરાજ આહિરની પણ સંડોવણી સામે આવી છે અને આજરોજ એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આજ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી સીધા જ અમારી સાથે જોડાઈ રહ્યા છે। અલ્પેશ, જે રીતે આખી ઘટના આજરોજ એક વિડીયો પણ સામે આવ્યો હતો જયરાજનો કે તેણે તપાસમાં સહયોગની વાત કરી હતી, ત્રીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું, શું છે હાલ અપડેટ્સ? ચોક્કસથી જણાવ્યું હતું જે પ્રકારે ભાવનગરની બગદાણામાં યુવાનને મારવાની ઘટના બની હતી। સમગ્ર ઘટનામાં જે નવનીત બાલદિયા નામના યુવાનને જે મારવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને કોળી સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા। ધારાસભ્યો, સાંસદો સહિતતાઓ દ્વારા જે મુખ્યમંત્રી સમક્ષ આ ઘટનાને લઈને રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે મુખ્ય જે ફરિયાદી છે નવનીત બાલદિયા, તેમના દ્વારા માયાભાઈના પુત્ર જયરાજ આહિર આમાં સામેલ હોવાનું જણાવી રહ્યો હતો। ત્યારે આખરે આ સમગ્ર ઘટનાને લઈને એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી। એસઆઈટીની ટીમ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે, વાત કરીએ તો આજે લગભગ 18 દિવસ બાદ એસઆઈટીની ટીમ દ્વારા છે તે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ 2 દિવસ પહેલા જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, સમન્સ પાઠવવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર ઘટના બાદ જયરાજ આહિરને આજે ફરીથી સમન્સ પાઠવવામાં બોલાવવામાં આખરે જયરાજ આહિરની છે તે ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં છે કુલ 8 આરોપીઓને પહેલા ઝડપી લેવામાં આવ્યા હતા। જ્યારે વાત કરીએ તો એસઆઈટીની ટીમ દ્વારા 5 ને બાદમાં ઝડપી લેવામાં આવ્યા હતા અને હાલ જયરાજ આહિર છે તેની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે હજુ પણ અનેક ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા રેન્જ આઈજી દ્વારા જે પ્રેસ કરી છે તેમાં જણાવવામાં આવી છે। ત્યારે હાલ જે જયરાજ આહિરની ધરપકડ કરી છે તેને લઈને તેને મેડિકલ માટે લઈ જવાશે અને આવતીકાલે બની શકે કે તેને મહુવા કોર્ટ ખાતે રજૂ કરી શકાય। જી બનશે। સાથે સાથે અલ્પેશ, જે રીતે તમે જે રીતે વાત કરી કે આ પહેલા પણ 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, પૂછપરછ ત્રીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું, તપાસમાં સહયોગ આપવાની વાત અને જે રેન્જ આઈજીએ પીસી કરી છે તેમાં ખાસ મહત્વપૂર્ણ વાત ટાંકી છે કે ટેકનિકલ પુરાવાના આધારે હાલ છે ધરપકડ અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। આ અંગે કોઈ વધુ માહિતી? જે ચોક્કસથી જે આ સમગ્ર ઘટના છે તે ઘટનાક્રમમાં મુખ્ય જે મારવામાં જે શખ્સો હતા તેમને તો અગાઉ જ ઝડપી લીધા હતા, પરંતુ જે સમગ્ર ઘટનામાં જે ફરિયાદી નવનીત બાલદિયા દ્વારા વારંવાર માયાભાઈના પુત્ર જયરાજ આહિરનું જે નામ આપવામાં આવ્યું હતું, ત્યારે આ સમગ્ર બનાવને લઈને ટેકનિકલ પુરાવા જે એસઆઈટીની ટીમ દ્વારા જે એકત્ર કરવામાં આવ્યા, ટેકનિકલ પુરાવા બાદ જે જયરાજ આહિર છે તેને આ ટેકનિકલ પુરાવા બાદ ધરપકડ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ સમગ્ર ઘટનામાં ટેકનિકલ પુરાવા છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે। પરંતુ હાલ જે રેન્જ આઈજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એસઆઈટી ટીમની તપાસ અને ટેકનિકલ પુરાવા તેમજ અન્ય સાક્ષીઓની પૂછપરછ આ સમગ્ર ઘટના બાદ આજે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે આજે સમગ્ર ઘટના છે તેમાં હજુ પણ પોલીસ જે તપાસ કરી રહી છે ને એમાં હજુ પણ અનેક
ખુલાસાઓ થઈ શકે છે, પરંતુ હાલ પૂરતું જે પ્રકારે જયરાજ આહિરની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની માંગ કરે અથવા તો તેને જેલ હવાલે કરે, તે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે અલ્પેશ, જે રીતે જયરાજે પણ કહ્યું હતું કે તમામ રીતે તપાસમાં સહયોગ કરશે, સત્ય હંમેશા બહાર આવતું હોય છે અને તેમને સત્યની વાત કરી હતી. હવે આ જે તપાસ છે, રેન્જ આઈજીએ જે પીસી કરી છે, તેમાં કઈ દિશામાં આ તપાસ આગળ વધશે? જે ચોક્કસથી જે પ્રકારે જયરાજ આહિર છે તે પહેલી વાર જ્યારે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે સમન્સ પાઠવ્યા બાદ આવી પહોંચ્યો ત્યારે પણ તેમના દ્વારા એક જ નિવેદન આપવામાં આવ્યું હતું, તેને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, ન્યાયતંત્ર જે કરશે તે શિરોમાન્ય રહેશે. જ્યારે આજે ફરી વખત જયરાજ આહિર ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યો ત્યારે પણ તેમના દ્વારા એ જ વાત કહેવામાં આવી કે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા જે કાયદો છે, ન્યાયતંત્ર છે, તેના પર તેને પૂરો ભરોસો છે, ન્યાયતંત્ર જે કરશે તે શિરોમાન્ય રહેશે. અગાઉ પણ બોલાવવામાં આવ્યો હતો ત્યારે તે હાજર થયો હતો, ફરીવાર બોલાવવામાં આવ્યો તો પણ તે એસઆઈટી ટીમ સમક્ષ હાજર થયો છે. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો એસઆઈટીની ટીમ દ્વારા જે પુરાવાના આધારે આજે તેની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ચોક્કસથી હાલ જે એસઆઈટીની ટીમ છે તેમાં દ્વારા જે તપાસ છે તે હજુ આગળ વધારવામાં આવશે અને આજે જયરાજ આહિર છે તેની ધરપકડ કર્યા બાદ આગળની તપાસ છે તે હાથ ધરી અને અનેક પુરાવાઓ જે છે તેને લઈને હજુ પણ કેટલાક નામ ખુલે તો બી શક્યતા કહી શકાય. જી, સાથે સાથે અલ્પેશ, જે કોળી યુવક છે તેને મારવાની આખી વાત હતી, તેને વારંવારની ફરિયાદ કરી, ઘણા બધા પોલિટિકલ લીડર્સ પર તેમને મળવા માટે પહોંચ્યા હતા, તેમની પાસેથી કોઈ માહિતી, એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? હજુ સુધી કોળી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા તો એક જ જાણકારી આપવામાં આવી હતી કે જે પ્રકારે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવશે તે યોગ્ય દિશામાં કરવામાં આવશે. તે જ રીતે કહી શકાય કે રાજકીય આગેવાનો દ્વારા જે પ્રકારે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, આ રજૂઆત કર્યા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી. આ એસઆઈટીની રચના કર્યા બાદ જે પ્રકારે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી, આખરે જે નવનીત બાલદિયા છે, જે મુખ્ય ફરિયાદી છે, તેમના દ્વારા છે જયરાજ આહિરનું નામ આપવામાં આવતું હતું, તે આખરે નામ જે સામેલ કર્યા બાદ તેની સામે કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે આગેવાનો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા હતા એસઆઈટી યોગ્ય દિશામાં તપાસ કરશે, ત્યારે એસઆઈટી દ્વારા જે તપાસ છે તે આખરે જયરાજ આહિર સુધી પહોંચી ગઈ છે અને જયરાજ આહિરની આજે જે સત્તાવાર છે તે ધરપકડ કરી છે. જી અલ્પેશ, અત્યંત નાટકીય વળાંકો આ સમગ્ર ઘટનામાં, કે જે રીતે ખાસ એક જાહેર કાર્યક્રમમાં એક વાતનો ઉલ્લેખ, તેને લઈને ખાસ માફીની વાત પણ સામે આવી હતી, ઘણા બધા વિડીયો પણ વાયરલ થયા, ફોનના જે રેકોર્ડિંગ છે તે વાયરલ થયા અને ત્યારબાદ 15 દિવસ બાદ આ રીતે જે આખી ઘટના છે એક અલગ જ વળાંક લે છે. જી, ચોક્કસથી જે ઘટના છે તે ઘટનામાં ચોક્કસથી કહી શકાય કે જે તે સમયે બુટલેગર પર બાતમી આપવાનો હુમલો અને ત્યારબાદ જે ઘટના છે તેને અનેક વળાંકો આપવામાં આવ્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકાઓ સામે આવી હતી. બીજી તરફ વાત કરીએ તો જે તપાસ કરતા અધિકારીઓ છે તેમની સામે પણ અનેક આક્ષેપો થયા હતા. મહુવાના જે ડીવાયએસપી છે તેમની સામે પણ આક્ષેપો થયા હતા. પરંતુ જે સમગ્ર ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવી, એસઆઈટી ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તે કહી શકાય કે ટેકનિકલ પુરાવા અને જે સોર્સિસ છે તેમના દ્વારા અને જે 19 જેટલા જે લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી અને આ પહેલા કુલ 13 જેટલા લોકો છે તેમની અટકાયત કરવામાં આવી. આ સમગ્ર જે પુરાવાઓ, તપાસ અને જે પૂછપરછ છે ત્યારબાદ એસઆઈટીની ટીમ દ્વારા જે આજે જયરાજ આહિરની જે ધરપકડ કરવામાં આવી છે, એટલે કહી શકાય કે એસઆઈટીની ટીમને આ સફળતા મળી છે. પરંતુ હજુ પણ આ અંગે અન્ય કોઈ શેક સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ રહેશે તેમ રેન્જ આઈજી દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે. બિલકુલ, આભાર અલ્પેશ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અત્યારે 19 જેટલા ટોટલ જે લોકો છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, 13ની અટકાયત કરવામાં આવી હતી, 15 દિવસનો સમય લીધો છે. આખી જે ઘટનામાં અલગ અલગ વળાંકો સામે આવ્યા, એક કોળી સમાજના યુવકને મારવાની ઘટના, અનેક રેકોર્ડિંગ્સ છે તે પણ વાયરલ થયા હતા અને તપાસમાં સહયોગની વાત જયરાજ આહિર અને તેમની વિશે પણ કરવામાં આવી હતી. અને આજરોજ જ્યારે ત્રીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું, એસઆઈટીએ ટેકનિકલ પુરાવાના આધારે હાલ પૂછપરછ બાદ એની ધરપકડ કરી લીધી છે અને આગળ હજુ પણ તપાસનો વિષય બને છે, ત્યારે આગળના સમયમાં શું થાય છે તે સામે આવશે. અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિક સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી
અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી.